નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। રાજકોટ સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા વિરુદ્ધ પોલીસે એફઆઈઆર નોંધી હોવા છતાં જયંતિ સરદારાને ડર નથી। જયંતિ સરદારા પીઆઈ પાદરિયા વિરુદ્ધ રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે પોલીસ એફઆઈઆરને બોગસ ઠેરવી હતી અને જણાવ્યું હતું કે પીઆઈ સંજય પાદરિયા ગુના કરવાની ટેવ ધરાવે છે। પોલીસમાં ઓળખાણ ધરાવતા હોવાથી પોલીસે પીઆઈની ખોટી ફરિયાદ લીધી છે અને મને ખોટી રીતે આરોપી બનાવી દીધો। મારી રજૂઆત એવી છે કે સાહેબ આ ગુનેગાર છે એ 9 દિવસ ફરાર હોય અને આવીને સીધા પોલીસ સ્ટેશને જામીન આપી દીધા અને મારી ઉપર ગુનો દાખલ કર્યો છે અને હજી મને એવી દહેશત છે કે આ માણસ ગુના કરવામાં પંકાયેલ છે, જૂનો રીઢો ગુનેગાર માણસ છે અને હજી મારી ઉપર હુમલો કરાવે એવી મને દહેશત। અતિવૃષ્ટિ પાક નુકસાની વળતર બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। પાક નુકસાની બાબતે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સંસદમાં પૂછેલા સવાલનો કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે। આ જવાબમાં ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આવી છે, જેમાં પાલ આંબલિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે અતિવૃષ્ટિ બાબતે કોઈ અહેવાલ જ કેન્દ્ર સરકારને નથી આપ્યો અને જો રાજ્ય સરકારે અહેવાલ આપ્યો હોત તો એનડીઆરએફ મુજબ કેન્દ્ર સરકાર સહાય કરી હોત। આની ઉપર છેદ રાજ્યસભામાં જે જવાબ આવ્યો છે એને છેદ ઉડાડી દીધો છે। એમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળી અને ગુજરાતના ખેડૂતોને કેવી રીતે પાયમાલ કરવા, ખેતી વિહોણા કરવા, જેથી કરીને એમના મિત્રોને એ ખેતીલાયક જમીન આપી શકે એનું ષડયંત્ર આ રાજ્યસભામાં આપેલા જવાબથી બહુ સ્પષ્ટ થયું છે। રાજકોટના ટીપરવાન મામલે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપ કર્યા છે, જેમાં ટેન્ડરની વિગતો ન અપાઈ હોવાના મનપાના વિપક્ષ નેતાના આક્ષેપ છે। વશરામ સાગઠિયાએ જણાવ્યું કે કમિશનરે સહી કરી હોય તો સારા પદ માટે કર્યું હોઈ શકે છે, તેમજ કમિશનર રાતોરાત સહી કરવા આવ્યાની વાત ધ્યાને આવે છે। કોંગ્રેસ દ્વારા આ મામલે વિગતો મેળવવામાં આવી રહી છે। મુજબ રાજકોટ કમિશનર મિસ્ટર દેસાઈ આવી સિગ્નેચર કરી ફોર્મમાં આમાં જતા રહે છે ટેન્ડરમાં, એવું જાણવા મળ્યું છે। સાચી વિગતો આવ્યા પછી મેં માગ્યો છે એનો જવાબ। જો આ સાચી વિગતો આવ્યા પછી રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું પણ અમે એલાન કરીએ છીએ। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો રવિ પાકના વાવેતર માટે કેનાલ મારફત ભાદર 1નું પાણી છોડવા માટે માંગ કરી રહ્યા છે। ધોરાજી પંથકના ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી ચૂક્યા છે અને વાવેતરમાં કુલ 1 વીઘા દીઠ 3 થી 4 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને હવે પિયત માટે પાણીની જરૂર છે, ત્યારે ભાદરનું પાણી સમયસર કેનાલ મારફતે આપવામાં આવે તો ખેડૂતોને લાભ થઈ શકે છે। પાણીની જરૂર છે। અત્યારે ઘઉં, ચણા છે, રાયડો છે, તુવેર છે, એરંડા છે, આ તમામને પાણીની અત્યારે જરૂર છે। ચોમાસામાં કેવી નુકસાની ગઈ હતી? ચોમાસામાં અમુક પાક નિષ્ફળ ગયા છે, અમુક શેરુ પાક છે એ અમુક 50% ઊભા છે ને 50% મરી ગયા છે। તો ખેડૂતોને અત્યારે જે બચ્યું છે એમાં સમયસર પાણી મળે તો ખેડૂતોને થોડો આશરો રહે। તો આ રીતે જો સરકાર કેનાલ ખાતાનું આયોજન હોય અને સમયસર પાણી બચે અને વપરાય તો ઉનાળુ પિત્તમાં પણ ખેડૂતોને થોડીક રાહત થાય। આ સમયસર કેનાલ છોડે તો ખેડૂતને ફાયદો થાય એમ છે અત્યારે, અને આ કેનાલ હજી સાફ સફાઈ થઈ નથી અને આ લોકો સરકારી ખાતું આવું બોગસ જ છે સાહેબ। એને કંઈક ધ્યાન દોરો તમે એટલે જલ્દી વહેલા થઈ જાય અને બધાને લાભ મળે, નાના ખેડૂત મોટા ખેડૂત બધાને લાભ મળે। અને કેનાલ મેન કેનાલ એરિયામાં મારી જમીન છે તો પાણીની વ્યવસ્થા જેને છે એને છે, નથી એને પાણીની અટાણે જરૂર છે। જેમ બને 5 દી વહેલી છૂટે એ ફાયદો ખેડૂત। શું વહેલું છૂટે? પાણી કેનાલ ને સફાઈ કરી નથી હજી, સફાઈ કરે તો પાણી છૂટે ને। કેની સફાઈ નથી થઈ? આ માલિક ડૂસો હજી બધું હરગાવ્યું નથી જાય કેનાલની। હા, અત્યારે ભાદર ની સિંચાઈ માટે અટાણે કપાસ
તે પછી જે વાવેતર નવા ધાણા પછી ડુંગળી છે એના વાવેતર કરેલ છે, તો અત્યારે પરિસ્થિતિને લીધે અમારે થોડુંક ખેત તાણ ભોગવવી પડે છે. જો વહેલી તકે પાણી આપે તો એના માટે અમે આઝાદીને નમ્રતા કરીએ છીએ. હાલ આપણે ભાદરિક સિંચાઈ યોજનામાં સિંચાઈ સલાહકારની સમિતિની બેઠકમાં આપણે 6 પાણ અને 3 પાણ એમ નક્કી થયેલું છે. જે મુજબ હાલ ફોર્મ કલેક્શનની કામગીરી ચાલુ છે. ખેડૂતો આવીને ફોર્મ ભરે છે અને સાથે સાથે આપણે ભાદર કેનાલની સફાઈ પણ અત્યારે ચાલુ છે. પૂરતા ફોર્મ આવી જઈએ આપણે સિંચાઈ માટે આપણે કેનાલમાં પાણી છોડવામાં આવશે અને હાલ આપણે આયોજન મુજબ આપણે 8000 હેક્ટરનું આયોજન કરેલું છે અને જેમાં 4000 હેક્ટરના ફોર્મ આવી આપણે સિંચાઈ માટે પાણી છોડતા હોઈએ છીએ. રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ચાલતા સુવિધા મેડિકલ સ્ટોરના કોન્ટ્રાક્ટ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટ 2009માં પૂરો થઈ ગયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર વલ્લભ કથિરિયાના ભાઈનો કોન્ટ્રાક્ટ હોવાના કારણે મેડિકલ સ્ટોર ચાલી રહ્યો છે, જેને લઈ કોંગ્રેસ આગેવાનો દ્વારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી છે. ક્લિયર કટ મેન્શન કરેલું છે કે આ ટેન્ડર 3 વર્ષ પછી ઓટોમેટિકલી કેન્સલ કરવામાં આવશે અને તે છતાં પણ એ સમય મર્યાદા પૂરી થઈ ગયા બાદ ઓટોમેટિકલી એ લોકોએ રીટેન્ડરિંગના નામે ચલાવવા રાખ્યું અને 2016થી તો એવું કહેવામાં આવ્યું કે આ જે છે એ અમારે હેલ્થ કમિશનરની મૌખિક સૂચનાથી અમે ચલાવીએ છીએ. તો છેલ્લા 8 વર્ષથી કોઈ પણ ટેન્ડર અથવા રીટેન્ડરિંગ કર્યા વગર આ મેડિકલ સ્ટોર હલાવે છે. કારણ કે આ મેડિકલ સ્ટોર છે એ આપણા ભૂતપૂર્વ સાંસદ અને માજી મંત્રી ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાના ભાઈ છગનભાઈ કથિરિયાનું છે અને એને આ બધા અધિકારીની રહેમ દ્રષ્ટિથી ચલાવવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદરમાં ઘણા બધા કૌભાંડો ચાલે છે. એનાનું એક કૌભાંડ પણ આ એક સુવિધા મેડિકલ સ્ટોરના નામે ચાલતી ગેરરીતિઓનું છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ભાજપ વિરુદ્ધ જે કૌભાંડોની પ્રક્રિયાઓ જે કોંગ્રેસ ચલાવી રહી છે મોહિમ, એના ભાગરૂપે અમે રાજકોટમાં કાર્યવાહી કરી. અમને એવું ખ્યાલ આવ્યું કે સુવિધા મેડિકલ સ્ટોર છે એ ગેરકાયદેસર રીતે ટેન્ડરની સમય મર્યાદા પૈતા પછી પણ આજે ચાલુ છે. પ્રથમ ટેન્ડર જ્યારે આપવામાં આવ્યું 2006માં, ત્યારે એની શરત એવી હતી કે 3 વર્ષ પછી ઓટોમેટિક બંધ થઈ જશે. 2024માં આજે ટેન્ડર વગર આ પ્રક્રિયા ચાલે છે. રાજકોટમાં બિલ્ડર એસોસિએશનના પ્રમુખની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ જંત્રીમાં થયેલા ભાવ વધારાને લઈને માહિતી આપી હતી. આ પરિષદમાં તેમણે જણાવ્યું કે જંત્રીમાં 200%થી 2000%નો વધારો થયો છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. સાથે ટીઆરપી અગ્નિકાંડ બાદ ઘણા અધિકારીઓ નવા આવ્યા છે. અમારી રજૂઆતનો કોઈ નિરાકરણ ન આવતા અમે ગાંધીનગર રજૂઆત કરશું. આપને વાત કરી એમ કે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનને અમે આમંત્રણ આપશું. રાજકોટ એન્જિનિયર એસોસિએશન જે બિલ્ડિંગ પ્લાન મંજૂર કરાવે છે કોર્પોરેશનમાં, આર્કિટેક્ટ એસોસિએશનને હવે ત્યાં રો મટીરિયલ અમારી સપ્લાય કરતા હોય જે બિલ્ડિંગોને એને એટલે અમારા રેર છે જે રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન છે, આવા 8 થી 10 એસોસિએશનને અમે આમંત્રણ આપશું અને એ અમારા ભેગા જોડાશે. અને હું માનું છું કે હજારોની સંખ્યામાં, ફિગર હું નથી બોલતો, અમારું એસોસિએશન છે ને એમાં 500 મેમ્બર છે, પણ આ મુદ્દો એવો છે કે ખાલી એસોસિએશનને સ્પર્શતો નથી. અમે આમ લોકોને પણ કહેશું કે જંત્રીના ભાવ વધવાથી તમને પણ આ તકલીફ પડશે, એટલે આમ લોકો જો આમાં જોડાય તો હું એવું માનું છું કે જંત્રીમાં ભાવ વધારામાં થોડોક રાજ્ય સરકાર બ્રેક મારે. રાજકોટમાં મનપા ટીપરવાન કોન્ટ્રાક્ટ વિવાદમાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર અને સેનિટેશનના ચેરમેનને મુદ્દો ઉપાડ્યો હતો. બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ડીપી દેસાઈ લાંબી રજા પર હોવા છતાં કોન્ટ્રાક્ટના ટેન્ડરમાં સહી કરી જતા રહ્યાની રાજકોટ મહાનગરપાલિકામાં ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ટેન્ડરને લેખિતમાં વિગત માંગવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. જવાબદારો દ્વારા પૂરતો સામાન ન આપવામાં આવતા લાભાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. સમાજ માનવ કલ્યાણ અંતર્ગત પ્લમ્બરના માલ સામાનની ઓછી કીટ આપવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
અને આવીને કમ્પ્લીટ કર્યું એટલે પછી અમે મારું ફોર્મ સૌથી પહેલું ફોર્મ મારું ભરાણું. મારું ફોર્મ ભરીને એમને આખું કમ્પ્લીટ કરી નાખ્યું અને પછી અડધો સામાન આનકા રાખ્યો હતો ને અડધો સામાન આ જે ફોટો પાડ્યો એમાં રાખ્યો. એટલે પછી મેં પૂછ્યું, મેં કીધું સામાન કીધું અમને આટલો જ મળે છે કે હા તમને આટલો જ સામાન મળશે, આથી વધારે સામાન મળશે નહીં. એટલે મેં કીધું તો મારે આ સામાન લેવો નથી, મને મારો પૂરો સામાન મળશે તો હું લઈશ, નકર મારે આ સામાન જોતો નથી. કઈ યોજનાની આ કીટ છે? આ માનવ કલ્યાણની કીટ છે. જિલ્લા ઉદ્યોગ. તમે કઈ કીટ લેવા આવ્યા હતા? હું માનવ કલ્યાણની પ્લમ્બરની કીટ લેવા આવ્યો છું. જામનગરમાં પીવીઆર મલ્ટીપલ્સ સિનેમામાં મૂવી પુષ્પા 2 ને લઈને દર્શકોએ હોબાળો મચાવ્યો હતો. થિયેટરમાં શો ટેકનિકલ કારણોસર શરૂ ન થતા દર્શકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેને લઈ દર્શકોએ પીવીઆર સિનેમામાં પુષ્પા 2ના ફોટોગ્રાફ્સ તોડી નાખ્યા હતા. ત્યારે વિવાદ વધુ બને તે પહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો. ભાવનગર પોલીસે જીએસટીની 80 ફાઇલો ખરાઈ કરવા મોકલી હતી, જેમાં વાહન ચેકિંગ દરમિયાન ફાઇલો મળી હતી. સાહિલના મોબાઈલમાં ફાઇલો નીકળી હતી, ત્યારે પોલીસે સાહિલની જાહેર નામના ભંગ બદલ અટકાયત કરી હતી. મોબાઈલ ચેક કરતા સમગ્ર માહિતી સામે આવી હતી. ત્યારે જીએસટીની ફાઇલો અને વોટ્સએપ ચેટિંગ મળ્યું હતું. પીએસઆઈ સહિત 5 પોલીસકર્મીને લીવ રિઝર્વ પર મૂક્યા હતા. આ મામલે જીએસટી વિભાગ ફાઇલોની તપાસ કરશે. સરકારની પીએમજેવાય યોજના હેઠળ જૂનાગઢમાં 65 હોસ્પિટલના કુલ 17,512 દર્દીઓના કેસમાં 40 કરોડથી વધુ રકમના બિલ મૂકવામાં આવ્યા છે અને 32.49 કરોડની રકમ હોસ્પિટલને ચૂકવી દેવામાં આવી છે, જેને લઈ જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે કે નાના શહેરમાં આટલી મોટી રકમ ખર્ચ દર્દીઓ પાછળ થઈ હોય તો ચોંકાવનારી ઘટના કહેવાય, જેને લઈ સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા આની તપાસ કરવામાં આવે તો ખ્યાતિકાંડ જેવા કૌભાંડો જૂનાગઢમાં નીકળી શકે તેવી પીએમજે યોજના અંતર્ગત 40 કરોડ રૂપિયા હોસ્પિટલને ચૂકવવામાં આવ્યા, જે એક બહુ મોટી રકમ કહેવામાં આવે છે જૂનાગઢ શહેર પ્રમાણે. તેમાંની 13 મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર, તેમાંની પણ 3 કેન્સર હોસ્પિટલની અંદર 15 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ અંદાજિત વાપરવામાં આવી છે. શું જૂનાગઢની અંદર ખરેખર એટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે? આયોગ વિભાગને ખરેખર આની તપાસ જો કરે તો અમદાવાદ જેવા ખ્યાતિ હોસ્પિટલની અંદર જેવડો મોટો કૌભાંડ થયો હતો, ઘણા આરોપીઓ સામે આવ્યા હતા, તેવા ઘણા ખુલાસા જૂનાગઢની અંદર પણ થઈ શકવાની શક્યતા પૂરેપૂરી છે. પીએમજેવાય અંતર્ગત કુલ 79 જેટલી સંસ્થાઓ રજીસ્ટર કરી છે. એમાં કોર્પોરેશન પણ આપણે સામેલ છે અને રૂરલ વિસ્તાર પણ સામેલ છે. એ પૈકી ગવર્મેન્ટની 49 સંસ્થાઓ છે અને 30 સંસ્થાઓ આપણે પ્રાઇવેટ સંસ્થાઓ તરીકે રજીસ્ટર કરેલી છે. અત્યાર સુધીમાં જોઈએ તો કુલ ટોટલ 17,000 જેટલા ક્લેમ આપણી પાસે રજીસ્ટર થયેલા છે. સુરતમાં ભાજપ મહિલા નેતા દીપિકા પટેલ આપઘાત મામલે સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે, જેમાં દીપિકાના આપઘાતને લઈ સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેટરના કારણે દીપિકાએ આપઘાત કર્યાના ગ્રામજનોના આક્ષેપ છે. આજે દીપિકા પટેલના ઘરે બેસણું હતું, ત્યારે બેસણામાં ચિરાગ સોલંકી તસવીર પાસે ફૂલ મૂકી નીકળી ગયા હતા, જેને લઈ પરિવારમાં નહીં પરંતુ સમાજમાં ચિરાગ સોલંકીને લઈ રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં આચાર્ય દ્વારા ચાલુ નોકરીએ દુબઈના 33 પ્રવાસ કરવામાં આવ્યા હતા. પ્રવાસ માટે બિઝનેસમેન આચાર્યએ શિક્ષણ સમિતિમાંથી કોઈ રજા લીધી ન હતી, ત્યારે 33 વિદેશ પ્રવાસ કરનાર આચાર્ય સંજય પટેલ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. વિદેશ પ્રવાસ માટે કોઈ એનઓસી ન લેતા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેડિકલ રિપોર્ટ મૂકીને આચાર્ય રજા પર ઉતર્યા હતા. રજા દરમિયાન પૈસાની લેતી દેતીમાં આચાર્યનું અપહરણ થયાની ઘટના ઘટી હતી. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠામણાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. રિંગ રોડની પ્રિયા ફેશનના પ્રદીપ ચૌધરીનું 2.11 કરોડમાં ઉઠામણું કરવામાં આવ્યું હતું. ચણિયા ચોળીનો વેપાર કરતો વેપારી દુકાન મકાનને તાળા મારી રાજસ્થાન ભાગી ગયો છે,
ત્યારે આ મામલે ભોગ બનનાર વેપારીએ ફરિયાદ નોંધાવતા ઇકોસેલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં હીરા કટિંગ અને પોલિશિંગ કરતી અગ્રણી કંપની મારુતિ ઇમ્પેક્સે તેની કામગીરી 3 થી 4 મહિના માટે હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. મારુતિ ઇમ્પેક્સને 3-4 મહિના બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે. માલિક સુરેશ ભોજપરાને બ્રેન સ્ટ્રોક આવ્યો છે અને તેમના સિવાય કારખાનું કોઈ ચલાવી શકે તેમ નથી. ત્યારે ફાઇનાન્શિયલ બાબતોને લઈ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કર્મચારીઓને વાયરલ ઓડિયો સંદેશ દ્વારા જણાવવામાં આવ્યો હતો. આ બંધને કારણે સુરત, ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં કાર્યરત હીરાના કારીગરો, કમ્પ્યુટર ઓપરેટરો અને અન્ય કર્મચારીઓ સહિત આશરે 15,000 કામદારોની સીધી અસર થવાની ધારણા છે. કર્મચારીઓને વૈકલ્પિક કામ શોધવાની સલાહ આપવામાં આવી છે. મારુતિ ઇમ્પેક્સને 3-4 મહિના બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે. તો મારુતિ ઇમ્પેક્સ છે એની જે કંપનીઓ છે એ સમગ્ર ગુજરાતમાં આપણે ભાવનગર, અમદાવાદ, બોટાદ, લાઠી, લીલિયા, અમરેલી, સુરત આ બધી જ જગ્યાએ 100 કરતાં વધારે નાનાથી મોટી કંપનીઓ છે. 15,000 જેટલા જે વર્કરો છે એ વર્કરોની આની સીધી અસર થશે. અમે રજૂઆત કરેલી છે એમના જે મેનેજમેન્ટ સ્ટાફ છે, તો એમને એવું કીધેલું છે કે ભવિષ્યની અંદર જ્યારે સુરેશભાઈ સાજા થઈને આવે, સુરેશભાઈ જ્યારે સ્ટેબલ થઈને આવે અને જે કારીગરોને તકલીફ પડી છે એ કારીગરો અમારા પરિવાર છે, અમે એને સાચવવાનો પૂરો પ્રયત્ન કરીશું. અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી 3 થી 4 મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી. અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો, પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને, એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે 3-4 મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે, કારણ કે મારુતિ જેમ હમણાં 3-4 મહિના સ્ટાર્ટ નથી થવાનું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને મામલે જૂનાગઢમાં મૌન રેલી યોજવામાં આવી છે. તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થયા તેને લઈને હિન્દુ રક્ષક સંઘ દ્વારા મૌન રેલી યોજવામાં આવી છે. તો હિન્દુ રક્ષક મંચ જૂનાગઢ દ્વારા મૌન રેલી યોજાઈ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારનો મામલો સામે આવ્યો છે તેને લઈને હિન્દુ રક્ષક મંચ જૂનાગઢ દ્વારા મૌન રેલી યોજાઈ હતી. સરદાર બાગથી કલેક્ટર કચેરી સુધી આ મૌન રેલી યોજાઈ હતી. તો સાધુ સંતો, અગ્રણીઓ અને વિવિધ સંગઠનો આ રેલીમાં જોડાયા હતા. ત્યારે હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવે છે. હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. તો પીડિતોને ન્યાય આપવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંદીપ પેથાણી, હિન્દુ હિતરક્ષક મંચ સંયોજક જૂનાગઢ. આજે કલેક્ટર સાહેબને હિન્દુ હિતરક્ષક મંચ જૂનાગઢના નેજા નીચે એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્રમાં જૂનાગઢના સામાજિક આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રમુખો, ગૌશાળાના પ્રમુખો, સાથે સાથે સંતો, મહંતો, દરેક પીઠાધીશ્વરો અને સાધુ સંતોને હાજરીમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે એક મૌન રેલી સ્વરૂપે અંદાજિત 1000 થી 1500 લોકો આ રેલીમાં હાજર હતા અને એકદમ શિસ્તબદ્ધ અને મૌન રેલી સ્વરૂપે આજે આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્ર આપવા માટેનો હેતુ બાંગ્લાદેશમાં જે અલોકતાંત્રિક રીતના જે સરકાર રચવામાં આવી છેલ્લા 6 મહિના થયા અને હિન્દુ ધાર્મિક સ્થળો, હિન્દુ મા બેન દીકરીઓ ઉપરાંત હિન્દુ લોકો ઉપર જે અત્યાચારો, અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ ઉપરાંત સનાતન ધર્મના સાધુ, ઇસ્કોનના સંત. જૂનાગઢમાં
ગિરનાર સાધુ વિવાદનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. ગિરનાર સાધુ વિવાદનો જે મામલો સામે આવ્યો તેને લઈને એસડીએમ ચરણસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તો ભીડભંજન અને અંબાજી મંદિરમાં ઇન્વેટરની કામગીરી પૂર્ણ કરાય છે. તો બંને મંદિરમાં રહેલ તમામ વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તો સોના ચાંદીના દાગીના મળ્યાની વાતને સમર્થન ન આપ્યું. તો સોશિયલ મીડિયામાં આવતા સમાચારને સમર્થન ન આપ્યું. તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. વહેવારો અને બેંક ખાતાની તપાસ કરવામાં આવશે. તો મિલકત જાહેર કરવાની સત્તા એસડીએમ પાસે ન હોવાની માહિતી આપી છે. બંને મંદિરમાં રહેલ તમામ વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જે ભીડભંજન મહાદેવ અને અંબાજી મંદિરની જે મિલકતની જે ગણતરી ચાલુ છે, જે રૂમ ખોલ્યો છે, હાલ અત્યારે શું શું નીકળ્યું, કેટલી સંપત્તિ નીકળી, શું કહેશો આપ? આ પ્રક્રિયા એક વહીવટદાર તરીકેની પ્રક્રિયા હતી કે જ્યારે કોઈ પણ જગ્યા છે એનો વહીવટ એને આપવામાં આવે ત્યારે એ જગ્યામાં એ કઈ કઈ વસ્તુનો વહીવટ લે છે એ બાબતે એક લિસ્ટ કે ઇન્વેન્ટરી બનાવવાની કામગીરી આપણે એને કહી શકીએ. આ કામગીરીથી ત્યાં કઈ કઈ વસ્તુઓ છે એનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. ભવિષ્યમાં કોઈ પણ નિર્ણય આવે ત્યારે કદાચ સોંપણીની પ્રક્રિયા કરવાની થાય તો એમાં કઈ કઈ વસ્તુ લીધી હતી એ જ વસ્તુ સોંપી દેવાય અને એમાં કોઈ વસ્તુ ગાયબ ન થાય એના માટેની આ એક પ્રક્રિયા હતી. બીજું અત્યારે જે ચર્ચા ચાલે છે કે એટલું ગોલ્ડ મળ્યું, એટલું આ મળ્યું, એટલું આ મળ્યું, તો કઈ રીતે શું મળ્યું, આપશો તો આપ શું કહો? એમાં શું મળ્યું એ બાબતની જે ચર્ચા છે એ બાબતે અમે જાહેર ન કરી શકીએ. એ એક ગુપ્ત વસ્તુ છે અને એમાં જે અલગ અલગ આટલું મળ્યું વાતો થાય છે એને અમે કોઈ સમર્થન આપતા નથી. સોશિયલ મીડિયામાં આ પ્રશ્ન થાય છે કે આટલું મળ્યું છે, એ બાબતને રાજકોટના રેલનગર વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. તો અકસ્માતની આ ઘટના સામે આવી છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં અકસ્માત સર્જાયો. સિટી બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો છે. તો સિટી બસે સ્કૂટર અને રિક્ષા ચાલકને ઉડાડ્યા. અને સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તો સિટી બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો. તો રાજકોટથી આ સમાચાર. રાજકોટના રેલનગર વિસ્તારમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સિટી બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો છે. ભાવનગરમાં મોડી રાત્રે દીવનપરા પર આવેલ દુકાનમાં મારામારીની ઘટના ઘટી હતી. આ ઘટના ઓમ સાઈ ફર્નિચરની દુકાનમાં બની હતી, જેમાં ફર્નિચર બદલાવવા બાબતે ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે મારામારી થઈ હતી. ગ્રાહક મયુરસિંહ સહિત બીજા અન્ય ઇસમો દ્વારા ફર્નિચરના માલિક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે મારામારીમાં દુકાન માલિકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ સાથે જ ફર્નિચરના માલિક દ્વારા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ગીર સોમનાથના ગીર ગઢડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની ખાનગી કારમાંથી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચ્યો છે. હેડ કોન્સ્ટેબલની તત્કાલ હેડક્વાર્ટર બદલી સાથે સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગઈકાલે ઉના પોલીસ સ્ટેશન અને ગીર ગઢડા પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ પ્રોહિબિશનનો હતો એ નાશ કરવાની પ્રક્રિયા રાખવામાં આવેલી છે. ઉના સુગર ફેક્ટરીના જે હેલિપેડ બનાવેલું છે ત્યાં આગળ. તો ગીર ગઢડા પોલીસ સ્ટેશનના એક કર્મચારીએ સેમ્પલ ના અર્થે એક 28 નંગ બોટલ અલગ અલગ બ્રાન્ડની એ મુદ્દામાલમાંથી બેગમાં ભરેલી ને એની કારમાંથી મળી આવેલી છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. હવે મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી કુંજ સાથે.